પણ મમોદરામાં સુખરામ બાપા સતી સેવકોએ ગામજનોએ નક્કી કર્યું કે આ 100 વીઘાનો ટુકડો છે ને એ આપણે જમીન આ જગ્યામાં દાન કરી દેવું છે, એવું ગામના લોકોએ નક્કી કર્યું. સવારે સાવરકુંડલા જજ પાસે બધા આવે છે અને જજ સાહેબને સમજાવે, સાહેબ આ 100 વીઘાનો ટુકડો છે, મારે જગ્યામાં દાન કરવો છે, એમાં ઘાસચારો થાય ને માં ગવત્રીની સેવાય થાય ને જે કાંઈ થાય જગ્યાને અમારે દિવેલ રૂપે આપવું છે, પણ નામ ટ્રાન્સફર કરી દો. તો જજ સાહેબ થોડા ક્રોધ મૂડમાં નહીં હોય બરાબર, કીધું કે આ ન થઈ શકે, આવું ન બને, આવો કાયદો ન આવે, એમ કરીને સમજાવી દીધા. પણ સુખરામ બાપા હતા, કીધું સાહેબ તમે ધારો તો થઈ જાય. નહીં બાપા ન થાય ન થાય, એમ કરીને બાપાને પાછા જગ્યાએ આવી ગયા, મૂળ જગ્યાએ આવ્યા. પોતે રાત્રિનો સમય થયો, ગજર ભાંગ્યો રાતનો. એક તારો હાથમાં લઈને ધણીને પ્રાર્થના કરી, મારા નાથ આ લોકો તો દાન કરે જગ્યામાં, તો સેવાનું કામ છે, હવે આવા આત્માને તો તું સમજાય. એક તારો હાથમાં લીધો અને રાતનો એક તારો લઈ સુખરામ બાપાએ પ્રાર્થના કરી. અહીંયા પ્રાર્થના ચાલુ થઈ, વા સાહેબ ને હોવાની તૈયારી થઈ. બરાબર આંખ વિચાય ને ત્યાં લીલવો આવે, બાપાનો લીલવો એક છાતીમાં ડાબલો મારે ને સાહેબ પાછા જાગી જાય. આ શું થયું? ભડકીને જાગી જાય સાહેબ. સાહેબ ને કે અમારા શું થતું છે? આ નિંદર આવે ને બરાબર આખું ઘોડું આવે ને મને છાતી પાટું મારે. બે એક વાર થયું સાહેબ સમજી ગયા, ઓહો આ તો મારી ભૂલ થઈ, કેમ કે જજ સાહેબ હતા, ન્યાયાધીશ હતા, એને ખબર પડી કે આ તો સંતનું હૃદય દુભાયું છે આજે. પણ સવાર પડે ને બાપાને પ્રાર્થના કરી, બાપા જો કાંઈ ન થાય તો સવાર પીડે આવીને જમીન તમારા નામે કરી દઉં, ફાઈન. પ્રાર્થના કરીને સવાર પડી, જજ સાહેબ ગયા ભમોદરા જઈને સુખરામ બાપાને કીધું, બાપા ઓલી જમીન છે ને હું તમને આપના નામે કરી દઉં.